ભાજપ જોરદાર સક્રિય થયું છે। જે વિસ્તારમાં ભાજપની પકડ ઢીલી છે અને જ્યાં તેમના ધારાસભ્યો હાર્યા છે તેવી જગ્યાએ ભાજપ પોતાની પકડ જમાવવા માટે જોડતોડની નીતિ અપનાવી રહી છે। ગુજરાતમાં 15 જિલ્લાની 10 લોકસભા બેઠક પર ભાજપ માટે નબળી છે, જ્યાં તોડફોડની શરૂઆત મહેસાણા જિલ્લાથી કરવામાં આવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે। જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ। આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે અને કોંગ્રેસની બેઠકો હોય તેવા વિસ્તારમાં નેતાઓની જોડતોડ ચાલુ કરી છે। ખાસ કરીને 15 જિલ્લાની 10 લોકસભા બેઠક પર હાલ ભાજપના નેતાઓ ધ્યાન આપી રહ્યા છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા મહત્વના છે। આ વિસ્તારમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના વતનનો સમાવેશ થાય છે। ભાજપના 12 એવા નેતાઓના કાર્યક્ષેત્રોમાં ભાજપનો પરાજય થયો છે અને તે પણ આવી જાય છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ વખતે 26માંથી 15 થી 17 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને ફાયદો થઈ શકે છે, જેને લઈને હાલ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનું શરૂ કરીને ઊંઝા બેઠક પરથી શરૂ કરી હોવાનું રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે। હવે ઊંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ પણ એ જ રસ્તે છે। બારડોલી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપમાં ભળી ગયા છે। આ બધા રાજકીય પક્ષાંતરો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। ભાજપ પોતાના ગુજરાત ગઢને કોઈ પણ ભોગે જતો કરવા માંગતા ન હોવાની ચર્ચા થઈ રહી છે। ભાજપ ગત 2014ની લોકસભામાં 26માંથી 26 બેઠકો પર વિજય બની હતી, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઘણા એવા જિલ્લામાં પોતાનું ખાતું પણ ખોલાવી શકાયું નથી, જેને લઈને હવે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની કામગીરી શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે। આ ઉપરાંત ઘણા જિલ્લા એવા છે જેમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઓછી છે। આ સિવાય અમુક જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સરખી જ છે, જેને લઈને હાલ ભાજપ સરકાર મૂંઝવણમાં છે અને વધારે બેઠકો મેળવવાનો પ્રયાસ કરવા માટે તે કોંગ્રેસના સભ્યોને તોડી રહી હોવાની વાતો ચાલી રહી છે। કોંગ્રેસ મુક્ત કરવાનો નવો રસ્તો ગુજરાતથી શરૂ થયો છે, જેમાં કોંગ્રેસના નેતાના રાજીનામા અપાવીને કોંગ્રેસને તોડવાનો માર્ગ શરૂ કરાયાનું સૂત્રો કહી રહ્યા છે। રાજ્યસભાની ચૂંટણીમાં 14 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા હતા અને તે સમયથી જ તોડજોડ ચાલી રહી છે। કરોડો રૂપિયાની લાહણી પણ થઈ હોવાની વાતોએ ગરમાવો પકડ્યો છે। હળવદ કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની તળાવ અને ચેકડેમ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી હતી અને બાદમાં જેલમાં પણ મોકલી દીધા હતા। તેમને જેલમાંથી છોડાવવા માટે ભાજપે સોદાબાજી શરૂ કરી હતી। તે જો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેમને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ પંચાયત પ્રધાન અને ભાજપના હળવદના નેતા જયંતિ કાવડિયાએ જેલમાં દબાણ કર્યું હોવાના આરોપ લાગ્યા હતા। શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી તે પાછળ પણ સીબીઆઈની રેડ અને કાયદો જવાબદાર માનવામાં આવી રહ્યો હતો। પ્રધાનમંત્રી મોદી વડનગરના વતની છે, જ્યારે અમિત શાહ માણસાના વતની છે। આ બંને મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવે છે, જ્યાં મોટા પાયે કોંગ્રેસ છોડાવો અને ભાજપ જોડાવો અભિયાન શરૂ કરાયું છે, જેના કારણે હાલ ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર વિસ્તારમાં કોળી ઓપરેશન માટે કુંવરજીને શહીદ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ પાટીદારોના નેતાઓને ભાજપમાં લાવવાની શરૂઆત કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં 32 ધારાસભ્યોમાંથી 17 કોંગ્રેસના અને 15 ભાજપના ધારાસભ્યો છે। ગુજરાતમાં 1995 થી 2018 સુધીમાં જેટલી ચૂંટણીઓ થઈ છે તેમાં કોંગ્રેસના 12 સંસદ સભ્યો, 65 ધારાસભ્યો અને 15,000 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ખાસ કરીને જ્યારે પાલિકા, પંચાયત, રાજ્યસભા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે। તેમની સાથે પાર્ટીના કાર્યકરો પણ સામૂહિક રીતે જોડાઈ જાય છે, જેમાં ખાસ કરીને અત્યાર સુધીના જે નેતાઓએ પક્ષ પલટો કરીને આવ્યા છે તેમના પર નજર કરીએ। લીલાધર વાઘેલા, જોઈતાભાઈ પટેલ, નરહરી અમીન, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, બાવકુ ઉંઘાડ મુખ્ય છે। ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું। તે સમયે તેમની સાથે તેમના 11 સમર્થકો પણ જોડાયા હતા। કોંગ્રેસને રાજ્યસભામાં મુશ્કેલીમાં મૂકી હતી,
પરંતુ સાથે સાથે વિધાનસભામાં પણ મુશ્કેલીમાં મૂકી છે. આશ્ચર્યની બાબત એવી છે કે કોંગ્રેસમાં મુખ્યમંત્રીના જે દાવેદારો છે તે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી જેવા સિનિયર નેતાઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી.